નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, મહાવદ ચોથ, ગુરુવાર, તારીખ 5/2/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:19 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:28. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય જગ્યાએ જ્ઞાન અને બુદ્ધિનો ઉપયોગ જીવનમાં સરળતા લાવી આપે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહનો. મિત્રો, જીવનમાં મચ્છર, કીડી કે મંકોડો કરડે તો શું કરવું જોઈએ? એની પર લીંબુ લગાડવું જોઈએ. લીંબુ લગાડીએ તો એ ડંખની પીડા બહુ જલ્દીથી મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, કડવી વાતનો મીઠો જવાબ આપવો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાનું છે. આજે આરોગ્યનું ધ્યાન રાખશો ને તો તમારામાં રહેલી આવડત બતાવવાનો એક સુંદર મોકો તમને મળવાનો છે. અને એ મોકો જો તમે મેળવી લીધો તો જીવનમાં ઘણી બધી બાબતો સહેલી થઈ જશે. આજે નાણાકીય વ્યય વધે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનું છે. આજે તમે કામ કરશો ને એમાં થોડો વિલંબ થશે. વિલંબ થવાથી તમારા મનમાં ચિંતાઓ ઊભી થાય, પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી. કારણ આજે પરિવારનો અને સ્નેહીઓનો સાથ મળશે અને એનાથી આપણે આપણું કામ પૂર્ણ કરી શકશું. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે ખર્ચા પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. આજે વધારાના ખર્ચ ન થાય એની કાળજી રાખજો અને પરિવારમાં કોઈની પણ સાથે મનમોટાવ નહીં કરતા, નહીં તો આજના કામ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે આવકનું પલ્લું નબળું પડતું દેખાશે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે છે ને આવક વધતી દેખાય છે, આપણા અટકેલા કામો આગળ ચાલતા દેખાય. પણ આજે છે ને બપોર પછીનો સમય તમારે સાચવવાનો છે. કારણ કે બપોર પછીના સમયમાં તમારું જે માનસિક સંતુલન છે ને તે ડગમગતું દેખાય છે. તમને તમારા કામ પ્રત્યેથી આમ અણગમો થશે ને કંઈક નવું કરવાની ઈચ્છા થશે. પણ આટલા નાનકડા વિચારથી આપણે આપણા કામને બદલવાનું નથી. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે થોડું ધ્યાન આપીને આગળ ચાલવાનું છે. આજે તમારી આર્થિક મર્યાદાઓને ધ્યાનમાં રાખીને ખર્ચા કરજો, નહીં તો હતાશા ભેટમાં મળી જાય. બપોર પછી કોઈ સારી તક તમારી સામે આવે એને ઝડપવામાં ભૂલ નહીં કરતા. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સંધાતો દેખાય છે. તે સિવાય આજે કાર્યક્ષેત્રમાં પણ તમારી જવાબદારીઓ વધે અને એ નિભાવવા માટે તમારે કમર કસવી પડે. આર્થિક સમસ્યાઓ વધે નહીં એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો લાલ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી. અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત,
ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાના વિચાર સકારાત્મક રાખવાની જરૂરિયાત દેખાય છે. આજે છે ને તમારે તમારા ગ્રહસ્થ જીવનમાં રહેલા મતભેદોને દૂર કરવાના છે ને પછી જીવનમાં આગળ વધવાનું છે. આજે નોકરી કે વેપાર માટે કોઈ નાનકડો પ્રવાસ થાય અને એમાં તમને સારી સફળતા મળે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખવાની છે, કારણ કે આજે કામોમાં રૂકાવટ આવતી દેખાય છે. એને કારણે તમે ધીરજ ખોઈ બેસો, પણ ધીરજ ખોવાની નથી, કારણ કે અટકેલું કામ એ સરળ રીતથી ન પતે તો આપણે બીજી રીત અજમાવશું ને એ બીજી રીત તમારા કામને પૂરું કરી આપશે. આજે ગ્રસ્ત જીવનમાં પણ મધુરતા જળવાતી દેખાય છે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસમાં સાચવવાની જરૂરિયાત છે. આજે આર્થિક ક્ષેત્રમાં કદાચ તમને મનવાંછિત પરિણામ ન મળે, પણ હતાશ નહીં થતા. ધીરજ રાખીને ચાલશો તો ચોક્કસ સાંજના છેડે આપણે આપણા હિસાબના છેડા મેળવી શકશું. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે આરોગ્ય જળવાતું દેખાય છે, અને આરોગ્ય જળવાય તો આજે આપણે કામ કરવાની બી મજા આવે, આપણો સ્વભાવ પણ ખુશ રહે અને ઘણા બધા કામોને આપણે સરળતાથી પૂરા પણ કરી શકશું. ટૂંકમાં કહીએ ને તો આજે આપણા જીવનમાં રહેલી ચિંતાના જે વાદળો છે ને તેને હટાવવામાં આપણે સફળ થઈશું. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને આજે કોઈ નવી તક મળે, એ નવી તક તમારે ઝડપી લેવાની છે. આજે ઘણા બધા દિવસથી વિચારીને રાખેલી યોજનાઓને અમલમાં મૂકશો તો સારી સફળતા પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાને આજે કામમાં વિલંબ થતો દેખાય છે. આજે કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે થોડી ધીરજ રાખજો. ઉતાવળમાં કરેલું કામ તમને નુકસાન આપી શકે. ગ્રસ્ત જીવનમાં પણ આજે સમજણ કેળવીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.